થોડા સમય પહેલા કડીના અને કડીના આજુબાજુના વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો અને એ વરસાદ પડવાના કારણે અમુક એરિયામાં પાણી ખૂબ ભરાઈ ગયું હતું અને જે એરિયામાં પાણી ભરાઈ ગયું હતું એ એરિયામાં અમુક ગાડીઓ ફસાઈ ગઈ અને એ ગાડીઓના એન્જિન થઈ ગયા ફેલ. તો તે ગાડીઓના વીમા હોવા છતાં વીમા કંપનીએ અમુક ગાડીઓના જ વીમા પાસ કર્યા અને અમુક ગાડીઓના વીમા પાસ કેમ ના કર્યા? તો જ્યારે તમે તમારા ગાડીનો વીમો કરાવવા જાઓ ત્યારે એક એન્જિન કવર કરીને કવરેજ આવે છે. એ અત્યારના સમયમાં લેવું ખૂબ જરૂરી છે. એનું કામ શું કરે છે એ એન્જિન કવર એ હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો જે સિચ્યુએશન મેં તમને કીધી કે તમારી ગાડી પાણીમાં ફસાઈ જવાના કારણે તમારી ગાડીનું એન્જિન ફેલ થયું તો આ કવરેજ હશે તો તમારા એન્જિનનો ખર્ચો વીમા કંપની આપશે અને આ કવરેજ તમારા વીમામાં નહીં હોય, તમારા જોડે ભલે બમ્પર ટુ બમ્પર વીમો હોય તે છતાંય તમને જો આ કવર ના હોય તો તમને વીમા કંપની એન્જિનનો ખર્ચો આપશે નહીં. તો હવે તમે સમજી જ ગયા છો, જે ગાડીઓના વીમા પાસ ના થયા એ ગાડીઓમાં સિમ્પલ આ એન્જિન કવર નહોતું એટલે વીમા કંપનીએ વીમો પાસ કર્યો નહીં. તો તમારે પણ બેસ્ટ ગાઈડન્સ જોઈએ છે તો અદનન કન્સલ્ટન્સી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અમારો કોન્ટેક્ટ નંબર છે 9106705350. તમારી ગાડીનો વીમો પતી ગયો અથવા પતવા આવ્યો હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને આવા બીજા વિડીયો જોવા માટે અદનન કન્સલ્ટન્સીના પેજને ફોલો કરો.